બે દિવસમાં માંગરોળ પંથકમાં 40 ઇંચ વરસાદ ખાબક્યો। માંગરોળના મોટા ભાગના વિસ્તારમાં જળબંબાકાર। સાગર દર્શન સોસાયટીમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા। ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ઘૂસી જતા ઘરવકરીને પણ નુકસાન થયું। માંગરોળની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ। અવરજવર માટે લોકો હોડીનો સહારો લઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તબાહી મચાવી છે અને જ્યાં જોવો ત્યાં જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે। જે માંગરોળના બંદર વિસ્તારમાં આવેલ સાગર સોસાયટીના દ્રશ્યો છે। એબીપી અસ્મિતા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ વિસ્તારના ઘણા એવા મકાનો છે જેમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, કળશમાં પાણી ભરાયા છે। લોકો પણ હોડીનો સહારો લઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે વરસાદ પડ્યો છે, જે વરસાદે તબાહી મચાવી છે, જોઈ શકાય છે લોકો પણ એક તરફ કળશમાં પાણી ભરાયા છે। તેમના બાળકોને વરસાદી પાણીનો આનંદ માણવા માટે થઈને બેસાડીને જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે વરસાદ પડ્યો છે તેણે અનેક સોસાયટી, માંગરોળની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। આપણી સાથે અહીંના સ્થાનિક એક ગૃહિણી પણ જોડાયા છે। આપણે એની સાથે પણ સંવાદ કરીશું અને પરિસ્થિતિ જાણીશું કે કેવી પરિસ્થિતિ હતી, ક્યારે વરસાદ પડ્યો છે। બેન, શું નામ છે તમારું? કમલાબેન ગુસ્સા। બેન, કેવું પાણી આવ્યું? પાણી તો બહુ આવ્યું તો ઘરમાં ભરાઈ ગયું હતું પાણી। હા, આખી રાત એમને હતા, હમણાં જ પાણી નીકળ્યું છે। આખી રાત એમને હતા। કેટલા ઘરોમાં પાણી ગયું? પાણી તો અમારે આટલું ઘરમાં ગયું હતું પાણી। હા, આખા ઘરમાં પાણી છે। હમણાં જ ઉતરીએ પાણી પલંગ બધી ઊંચું બધી કરી કાઢી હતું, બધી વસ્તુ પલંગ ને બધી। કઈ સોસાયટી છે? સાગર સોસાયટી। હા, દર વર્ષે આવું થાય? દર વર્ષે એમ થાય। કોઈને ધ્યાન આપતું પ્રશાસન? નહીં, કોઈ અહીં ધ્યાન રાખતું નથી, એમ જ ને। ચોક્કસથી આ હતા અહીંના સ્થાનિક ગૃહિણી, જેઓએ કહ્યું છે કે પ્રશાસન આમાં કોઈ ધ્યાન આપતું નથી, જેના કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય। ફરી એકવાર આપણે એ દ્રશ્યો બતાવી, જોઈ શકાય છે આખી સોસાયટી જળબંબાકાર છે। અહીંયા જે વસવાટ કરતા આખો વિસ્તાર છે તેના અનેક ઘરોની અંદર આ વરસાદી પાણી ભરાયા છે અને લોકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। અહીંયા પણ 3 દિવસથી માંગરોળમાં જે અનરાધાર વરસાદ વરસ્યો છે, 40 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, જૂનાગઢ। જૂનાગઢના માંગરોળમાં આવેલ બંદર વિસ્તારમાં સાગર સોસાયટીમાં જે પાણી ભરાયા છે, એબીપી અસ્મિતા અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। હું આપને દ્રશ્યો બતાવીશ। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કે આખી સોસાયટીના દ્રશ્યો છે અને આખી સોસાયટીમાં કળશમાં પાણી ભરાયા છે। અનેક ઘરોની અંદર આ વરસાદી પાણી ઘૂસ્યા છે। લોકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે સતત આજે બીજા દિવસે પણ આ ઘરો છે તે પાણીની અંદર છે। આખી આ સોસાયટીના દ્રશ્યો છે, જોઈ શકાય છે સોસાયટીની અંદર જે વરસાદી પાણી ઘૂસ્યા છે, જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાં છે। હું આપને આગળની સાઈડના પણ દ્રશ્યો બતાવીશ। જોઈ શકાય છે આગળની સાઈડના દ્રશ્યો, આખી સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ છે। એબીપી અસ્મિતા અત્યારે અહીંયાથી સ્થાનિક બોટના મારફત આ સોસાયટીની અંદર પહોંચ્યું છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યું છે અને આ એબીપી અસ્મિતાના કેમેરામાં આ ભયાનક દ્રશ્યો કેદ થયા છે, કારણ કે કળશમાં આ વિસ્તારની અંદર પાણી ભરાયા છે। લોકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। ગઈકાલે અહીંયા 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। જો 3 દિવસની વાત કરવામાં આવે તો 3 દિવસમાં ટોટલ અહીંયા 40 ઇંચ વરસાદે તબાહી મચાવી દીધી છે અને આખો વિસ્તાર છે એ જળબંબાકાર કરી દીધો છે। એટલે કહી શકાય કે જે વરસાદની તબાહીના જે દ્રશ્યો સામે આવ્યા છે, માંગરોળ પંથકમાં ખૂબ સારો વરસાદ તો પડ્યો છે, પરંતુ અનેક વિસ્તારોને અસરગ્રસ્ત કર્યા છે, જેને લઈને સ્થાનિકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। એટલે કહી શકાય જે એબીપી અસ્મિતાએ આ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે અને અહીંયાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। સોસાયટીની અંદર ક્યાંક કળશમાં તો ક્યાંક ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળે છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, જૂનાગઢ।